નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતના એવા સ્થળો વિશે જે કુતૂહલ અને રહસ્યોથી ભરેલા છે. ડુમસ બીચની ડરામણી વાતો હોય કે તુલસીશ્યામનો એન્ટી ગ્રેવિટી રોડ, આ વિડીયોમાં અમે તમારા માટે લાવ્યા છીએ 30 સૌથી રસપ્રદ પ્રશ્નો અને તેના જવાબો. આ વિડીયોમાં તમે જાણશો સુરતના ડુમસ બીચનું રહસ્ય શું છે, ક્યાં ગાડીઓ આપોઆપ ચઢાણ ચઢે છે, સમુદ્રમાં ગરકાવ થતું રહસ્યમય મંદિર કયું, તો ચાલો આજના પ્રશ્ન અને જવાબ વિશે જાણીએ. સુરતનું કયું બીજું બીચ તેની કાળી રેતી અને રાત્રે થતી રહસ્યમય ઘટનાઓ માટે જાણીતું છે? જવાબ છે ડુમસ બીચ. કચ્છનું કયું સ્થળ મેગ્નેટિક હિલ તરીકે ઓળખાય છે, જ્યાં ગાડીઓ આપોઆપ ચઢાણ તરફ ખેંચાય છે? જવાબ છે કાળો ડુંગર. ભરૂચ પાસે આવેલું કયું મંદિર દિવસમાં 2 વાર સમુદ્રમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ જાય છે? જવાબ છે સ્તંભેશ્વર મહાદેવ. ગીરના જંગલમાં આવેલું કયું સ્થળ છે જ્યાં પાણીના ઝરા હંમેશા ગરમ રહે છે? જવાબ છે તુલસીશ્યામ. શામળાજી મંદિરના પરિસરમાં કઈ રહસ્યમય મૂર્તિ આવેલી છે જેના વિશે અનેક લોકવાયકાઓ પ્રચલિત છે? જવાબ છે ગદાધર વિષ્ણુની મૂર્તિ. કચ્છના રણમાં રાત્રે દેખાતા રહસ્યમય પ્રકાશને સ્થાનિક લોકો શું કહે છે? જવાબ છે ચીરબત્તી. જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલી કઈ વાવનું પાણી ક્યારેય ખૂટતું નથી તેવી માન્યતા છે? જવાબ છે અડીકડી વાવ. અમદાવાદના કયા મિનારાને એકને હલાવતા બીજો આપોઆપ હલે છે? જવાબ છે ઝૂલતા મિનારા. ગીર સોમનાથમાં આવેલું કયું સ્થળ છે જ્યાં ભગવાન કૃષ્ણએ દેહત્યાગ કર્યો હોવાનું મનાય છે? જવાબ છે ભાલકા તીર્થ. નવસારી પાસે આવેલું કયું સ્થળ ભૂતિયા બંગલા અથવા રહસ્યમય વાતાવરણ માટે જાણીતું છે? જવાબ છે દાંડી રોડ પરના જૂનાવેલા. કચ્છના રાપરમાં આવેલું કયું પૌરાણિક સ્થળ પાંડવ કાળ સાથે જોડાયેલું હોવાનું મનાય છે? જવાબ છે રવિજી માતાનું મંદિર. જામનગરના દરિયામાં આવેલો કયો ટાપુ છે જ્યાં શિપ લઈને જવું જોખમી ગણાય છે અને ત્યાં અનેક રહસ્યો છે? જવાબ છે પિરોટન ટાપુ. સાપુતારાના જંગલોમાં આવેલી કઈ ગુફાઓ પાંડવોએ વનવાસ દરમિયાન બનાવી હોવાનું મનાય છે? જવાબ છે પાંડવ ગુફા. પાટણની રાણકી વાવના 7મા માળેથી કયો રહસ્યમય રસ્તો નીકળતો હતો જે સિદ્ધપુર જતો હતો? જવાબ છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ. બનાસકાંઠાના કયા ડુંગર પર માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે? જવાબ છે ગબ્બરનો ડુંગર, અંબાજી. કચ્છમાં આવેલું કયું શહેર ભૂકંપ પછી જમીનમાં દફન થઈ ગયું હતું અને હવે તેના અવશેષો જોવા મળે છે? જવાબ છે લખપત. ડાંગ જિલ્લામાં આવેલો કયો ધોધ ગુજરાતનો નાયાગ્રા કહેવાય છે અને તેના ઊંડાણમાં અનેક રહસ્યો છે? જવાબ છે ગીરા ધોધ. અમદાવાદના ભદ્રના કિલ્લામાં કઈ જગ્યાએ દેવી લક્ષ્મીએ કાયમી વસવાટ કર્યો હોવાની માન્યતા છે? જવાબ છે ભદ્રકાળી માતાનું મંદિર. કચ્છના રણમાં આવેલું કયું સ્થળ હડપ્પીય સંસ્કૃતિના રહસ્યો ખોલે છે? જવાબ છે ધોળાવીરા. દ્વારકાના સમુદ્રના તળિયે કયા પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે? જવાબ છે સોનાની દ્વારકા. મહીસાગર જિલ્લામાં આવેલું કયું સ્થળ ડાયનાસોરના ઈંડા અને અશ્મિઓ માટે જાણીતું છે? જવાબ છે રૈયાલી. પાવાગઢ ડુંગર પર આવેલી કઈ જગ્યાને સપ્તશૃંગી માતાનું સ્થાનક ગણવામાં આવે છે? જવાબ છે મહાકાળી માતાનું મંદિર. ગીરના જંગલમાં આવેલું કયું મંદિર કનકાઈ માતાના રહસ્યમય શાંત વાતાવરણ માટે જાણીતું છે? જવાબ છે કનકાઈ ધામ. વડોદરાના કયા મહેલમાં દુનિયાનું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન હોવાનું અને ત્યાં અનેક કલાધામો હોવાનું મનાય છે? જવાબ છે લક્ષ્મી વિલાસ પેલેસ. જૂનાગઢમાં આવેલો કયો પર્વત 9999 પગથિયા અને સિદ્ધોની ભૂમિ તરીકે ઓળખાય છે? જવાબ છે ગિરનાર પર્વત. પોરબંદરમાં આવેલી કઈ ગુફા જાંબુવંત એટલે કે રામાયણ કાળ સાથે જોડાયેલી હોવાનું મનાય છે? જવાબ છે જાંબુવંતની ગુફા, રાણાવાવ. સાબરકાંઠાના ગુણભાખરી ગામે કયો મેળો ભરાય છે જે ચિત્ર વિચિત્ર ઘટનાઓ અને પરંપરા માટે જાણીતો છે? જવાબ છે ચિત્ર વિચિત્રનો મેળો. કચ્છમાં આવેલું હાજીપીરનું સ્થાનક કયા ચમત્કારો માટે જાણીતું છે? જવાબ છે રણમાં તરસ્યાઓને પાણી પૂરું પાડવાના ચમત્કાર માટે. કયા સરોવરને 5 પવિત્ર સરોવરમાંનું એક ગણવામાં આવે છે અને જેનું પાણી અત્યંત પવિત્ર મનાય છે? જવાબ છે નારાયણ સરોવર. તુલસીશ્યામ પાસેના કયા રસ્તા પર ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કામ કરતું હોય તેવો અનુભવ થાય છે? જવાબ છે એન્ટી ગ્રેવિટી રોડ.